દિયોદર તાલુકા પંચાયત પ્રમુખની ચેમ્બરનો ખાનગી કાર ચાર્જિંગ માટે ઉપયોગ થતો હોવાનો મામલો સામે આવતા તંત્રમાં ચર્ચા જાગી છે। બગડાલા ગામના તલાટીની ખાનગી ઇલેક્ટ્રિક કાર પ્રમુખની ચેમ્બરમાં ચાર્જ થતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે। આ દરમિયાન સરકારી વીજ જોડાણનો મંજૂરી વિના ખાનગી ઉપયોગ થતો હોવાનો મુદ્દો પણ ઉઠ્યો છે। સમગ્ર મામલો તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીઓ સુધી પહોંચતા તંત્ર દ્વારા નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે। ખાનગી કારમાં સરકારી વીજ કનેક્શનના ઉપયોગને લઈને હવે પંચાયત તંત્રમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। હવે સમગ્ર મામલે તપાસ બાદ કોની જવાબદારી નક્કી થાય છે અને શું કાર્યવાહી થાય છે એના પર સૌની નજર છે। જે ગાડી છે સરકારી સંપત્તિનો ઉપયોગ કરેલો છે એમણે, એટલે મેં એમને કાયદેસરની આજે નોટિસ આપી છે। એ નોટિસ આપ્યા બાદ એનો ખુલાસો માંગ્યો છે। ખુલાસો આવ્યા બાદ એનો ખુલાસો શું આવે છે એ ખુલાસો આવ્યા બાદ હું આગળ રિપોર્ટ કરીશ અને એમના પગારમાંથી અથવા રોકડમાં આજની તારીખમાં એમણે જે ઇલેક્ટ્રિકનો ઉપયોગ કર્યો છે એનો ચાર્જ કરીને સરકારશ્રીમાં વસૂલાત ભરપાઈ કરવામાં આવશે, એની હું ગેરંટી આપું છું। બાકી મારે જે ઉપલી કક્ષાએ રિપોર્ટ કરવાનો છે તો હું